નમસ્કાર. દેવી ભાગવતના ચોથા સ્કંધના 9મા અધ્યાયમાં આપનું સ્વાગત છે. ગયા અધ્યાયમાં આપણે તીર્થનું સાચું સરનામું શું એની વાત કરી. પુત્ર ધર્મના પાલન માટે ચિંતિત થયેલા જ રાજા જન્મેજય. એમની અંદર પશ્ચાતાપ ભરાઈ ગયો છે અને એ પશ્ચાતાપની સાથે એમને જે જિજ્ઞાસા થઈ છે એ જિજ્ઞાસાની કથા પણ આપણે કરી. આપણે સાંભળ્યું પાતાળ લોકમાં ભક્તરાજ પ્રહલાદ ધર્મમય શાસનમાં લીન હતા. ત્યારે પૃથ્વીલોકમાં નર્મદા નદીમાં સ્નાન કરતી વખતે એક સર્પ દ્વારા પાતાળમાં પહોંચેલા મહર્ષિ ચ્યવન અને પ્રહલાદ વચ્ચે એક જ્ઞાનવર્ધક સંવાદ થયો છે. પ્રહલાદની જિજ્ઞાસા છે કે આ દુનિયામાં સૌથી ઉત્તમ તીર્થ કયું, અને એના ઉત્તરમાં ચ્યવન ઋષિએ તીર્થના ભૌગોલિક મહત્વ કરતા આંતરિક શુદ્ધિના, મનની શુદ્ધિના મહત્વ પર ભાર મૂક્યો. ચ્યવન ઋષિ કહે છે કે જેનું મન, વાણી અને કર્મ શુદ્ધ છે તેના માટે દરેક પગલું તીર્થ છે, અને જેનું હૃદય મેલું છે તેના માટે ગંગાજી પણ વ્યર્થ જ છે. અને આ પરમ જ્ઞાનથી પ્રેરિત થઈને ભક્તરાજ પ્રહલાદે ભૌતિક યાત્રાને આધ્યાત્મિક યાત્રામાં પરિવર્તિત કરી અને પોતાના સમગ્ર દૈત્ય સમુદાય સાથે ભગવાનના દર્શનની તીવ્ર અભિલાષા સાથે પવિત્ર નૈમિષ્યારણ્ય તરફ પ્રયાણ કર્યું. એટલે આપણને જે શીખ મળી છે એ છે કે ધર્મની જે સાચી યાત્રા છે બહાર નહીં પણ ભીતરથી ચાલુ થાય છે. ભીતરમાં જ સમાશે. અંદર કે પટખોલ, એવી વાત થઈ છે. હવે વિચારો એક ઘડી માટે કે દૈત્યો અને દાનવોનો વિશાળ સમુદાય, જેના નામ માત્રથી પૃથ્વી કંપી ઉઠતી, તે આજે પોતાના ભક્ત રાજા પ્રહલાદની આગેવાનીમાં શાંતિ અને ભક્તિના સાગર સમાન નૈમિષ્યારણ્યની પવિત્ર ભૂમિ પર પગ મૂકી રહ્યા છે. ચારે કોર ઋષિમુનિઓના મંત્રોચ્ચારનો મધુર ધ્વનિ થઈ રહ્યો છે. યજ્ઞની પવિત્ર સુગંધ છે. સરસ્વતી નદીનો શાંત નિર્મળ પ્રવાહ છે અને વાતાવરણમાં દિવ્યતા ઓગળેલી છે. પ્રહલાદ ત્યાં પહોંચી ગયા છે અને ત્યાં એમણે વિધિવત સ્નાન, દાન અને પૂજન કર્યું. તેમનું હૃદય પરમ શાંતિનો અનુભવ કરી રહ્યું છે. અને સ્નાન કર્યા પછી પ્રહલાદ ભ્રમણ કરવા નીકળ્યા છે. અને ભ્રમણ કરતા કરતા તેમની દ્રષ્ટિ એક છાયાવિહીન વિશાળ પીપળાના વૃક્ષ પર પડી છે. અને ત્યાં જ જેમણે જોયું તેમના પગ થંભી ગયા, ભ્રમર ચકરાઈ ગઈ. તે પવિત્ર વૃક્ષની નીચે ગીધના પીછાઓથી સુશોભિત પથ્થર પર ઘસીને ધારદાર બનાવેલા
સૂર્યના પ્રકાશમાં ચમકતા અસંખ્ય દિવ્યબાણ ગોઠવાયેલા હતા. અને આ દિવ્ય બાણ જોયા એટલે પ્રહલાદના મનમાં પ્રશ્નોનો વંટોળ ઉઠ્યો છે કે ઋષિઓના આ શાંત, અહિંસક અને પવિત્ર આશ્રમમાં, આ નૈમિષારણ્યમાં આ ભયાનક શસ્ત્રો કોના છે? અહીં આ હિંસાના પ્રતીકોને સ્થાન કેવી રીતે મળી શકે? જેમ કોઈ એક શાંત સરોવરમાં પથ્થર ફેંકે અને વમળો સર્જાય, એમ પ્રહલાદના મનની શાંતિમાં શંકાના અનેક વમળો સર્જાઈ ગયા છે. અને ત્યાં જ એમણે જોયું તો કાળા હરણના ચર્મ પહેરેલા, મસ્તક પર જટાનો ભવ્ય મુગટ ધારણ કરેલા, ધ્યાનમાં લીન બે તેજસ્વી તપસ્વીઓ, જે આપણા નર અને નારાયણ છે, અને તેમની બાજુમાં પડેલા બે દિવ્ય ધનુષ્ય, એક ભગવાન વિષ્ણુનું શારંગ અને બીજું ભગવાન શિવનું પિનાક. પ્રહલાદે આ દ્રશ્ય જોયું છે. પૂછ્યું તું ચ્યવન ઋષિને કયું તીર્થ સૌથી શ્રેષ્ઠ છે? ચ્યવન ઋષિએ કીધું છે મનની શાંતિ એ જ શ્રેષ્ઠ તીર્થ છે. પ્રહલાદનું મન સ્થિર થયું છે અને એટલે નૈમિષારણ્ય આવવાનો વિચાર કર્યો છે કે ભગવાન વિષ્ણુના સાનિધ્યમાં રહીએ અને ત્યાં સ્નાન કર્યું છે સરસ્વતી નદીમાં. મન ખૂબ શાંત છે અને સડનલી ત્યાં જોવે છે તો આટલા બધા શસ્ત્રો પડેલા છે, દિવ્ય બાણ પડેલા છે, બે ઋષિકુમાર બેઠા છે, ઋષિઓ બેઠા છે, અને એમની બાજુમાં શારંગ ભગવાન વિષ્ણુનું અને ભગવાન શિવનું પિનાક ધનુષ્ય પડેલા છે. એટલે આ જોઈને પ્રહલાદના મનમાં એક પ્રકારની, જેને આપણે કહીએ કે વિરોધાભાસ જન્મ થયો છે. એમનું આખું માનસિક માળખું છે હચમચી ગયું છે. આજે આપણે અંદરના જે સ્કેમા, જે માળખા હોય છે એના વિશે બહુ સુંદર વાત થઈ છે સાયકોલોજીમાં, ખાસ કરીને સોશિયલ સાયકોલોજીમાં. આધુનિક મનોવૈજ્ઞાનના જેને પિતા કહેવામાં આવે છે, જીન પિયાજે, અને એમણે 3 સિદ્ધાંત આપ્યા. એમણે કહ્યું કે આપણે કોઈ પણ નવી વસ્તુ, નવો વિચાર, નવી ઇવેન્ટ, કંઈ પણ નવું કશુંક જોઈએ ને તો 3 વસ્તુ આપણા મગજમાં બને છે. પહેલીને એ કહે છે એસિમિલેશન. એસિમિલેશન એટલે કે આત્મસાત કરી લેવું. બીજું છે અકોમોડેશન, એટલે કે સમાયોજન કરવું, કે બેસતું નથી પણ ઠીક છે, લાગે છે બરાબર છે, એટલે ચાલો ઠીક છે, એનું સમાયોજન કર્યું. અને ત્રીજું એમણે નામ આપ્યું કોન્ટ્રાસ્ટ, એટલે કે વિરોધાભાસ. એટલે કાં જ્યારે તમે કશુંક નવું જુઓ એટલે એને એસિમ્યુલેટ કરો, આત્મસાત કરો, અથવા અકોમોડેટ કરો, એને ગોઠવી દો, ઓકે બેસી જશે, અથવા કોન્ટ્રાસ્ટ કરો, વિરોધાભાસ કરો. અને આજે પ્રહલાદની કથા છે એમાં એ જ થઈ રહ્યું છે. એક ક્ષણ માટે આપણે આ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાના ચશ્મા પહેરી લઈએ અને પ્રહલાદની યાત્રાને ફરી એકવાર નિહાળીએ તો થયું શું છે કે પ્રહલાદના મગજમાં પહેલેથી રહેલી માન્યતાઓ છે, ખાનાઓ છે, સ્કેમા જેને કહેવાય છે, એની એક પ્રકારની ગોઠવણ છે આ. એટલે જો એક બાળકે કાળો કૂતરો જોયો હોય અને પછી ભૂરા કૂતરાને જોવે
તો એ શું કરે કે ભાઈ બરાબર છે, આ કૂતરો છે, એટલે કૂતરાના ખાનામાં એને મૂકી દીધો, અસિમ્યુલેટ કરી દીધો, આત્મસાત કરી દીધો. બરાબર. પણ જો એ માહિતી જૂના ખાનામાં બિલકુલ ફિટ ના થતી હોય તો આપણી અન્ય માહિતીઓ સાથે બીજો ટકરાવ ઊભો કરે છે. એ જ બાળક જેણે ભૂરા કૂતરાને જોયું છે એ બિલાડીને જોવે. 4 પગવાળી છે, એ પણ ચાલે છે પણ એવી જ રીતે, પણ ભસતી નથી. એટલે મનમાં વિરોધાભાસ બેસે છે કે આ કૂતરો નથી, આ કંઈ બીજું જ છે. પણ એવી જ રીતે એ મનમાં અકોમોડેટ કરે કે ભાઈ 4 પગવાળા બધા પ્રાણીઓ પેલા કૂતરા નથી હોતા. આ બદલાવની પ્રક્રિયા છે, સમજવાની પ્રક્રિયા છે. ભૂરો કૂતરો જોયો તો ભેગું કરી દીધું, પણ હવે બિલાડી જોઈ તો કે ભાઈ બધા 4 પગવાળા પ્રાણીઓ કૂતરા નથી હોતા, અને બિલાડી માટે એક નવું ખાનું બનાવ્યું. એટલે હવે એક ખાનું કૂતરાનું છે, હવે એક ખાનું બિલાડીનું છે એના મનમાં. પ્રહલાદના મનમાં શું છે? પ્રહલાદના મનમાં ધર્મની સુનિશ્ચિત વ્યાખ્યા છે. ધર્મ એમના પ્રમાણે એક અત્યંત કઠોર, સ્પષ્ટ અને સુવ્યવસ્થિત ખાનું છે. અને એ ખાનું કેવી રીતે છે કે એમના મનમાં તપસ્વી એટલે કોણ? અત્યારે હું તમને કહું, 1 સેકન્ડ માટે થોભી જાઓ અને વિચારો કે તમે તપસ્વી એટલે કોણ વિચારો છો. આંખો બંધ કરો અને 1 મિનિટ માટે વિચારો કે તપસ્વી એટલે કેવા પ્રકારની તમારી અંદર ભાવના ઉત્પન્ન થાય છે, કેવા પ્રકારની વ્યક્તિ દેખાય છે. તો તમને કાં જટાધારી, દાઢીવાળા, મૃગચર્મ પહેરનાર, એવા શાંત, અહિંસક, અહીંયા બાજુબંધ પર રુદ્રાક્ષની માળા હશે, ભગવા વસ્ત્ર પહેર્યા હશે, ધ્યાનમાં બેઠા હશે, યજ્ઞ કરતા હશે, આવી વ્યક્તિ તમારા મનમાં તપસ્વી તરીકે જોડાયેલી છે. આ પેલા બાળકનું જેમ કૂતરાનું ખાનું છે, એમ તમારું આ તપસ્વીનું ખાનું છે. આ તમારો તપસ્વીનો સ્કેમા છે. પ્રહલાદના મનમાં પણ આવો જ સ્કેમા છે કે તપસ્વી આવો હોવો જોઈએ, જટાધારી હોય, મૃગચર્મ હોય, શાંત હોય, અહિંસક હોય, ધ્યાન કરતો હોય. હવે એ જ રીતે હું તમને પૂછું કે ક્ષણ માટે વિચારો, યોદ્ધા. તો જેવું મેં યોદ્ધા કીધું એટલે તમારા મને તરત જ એ વ્યક્તિ તપસ્વીને બદલી નાખ્યો છે. તપસ્વી હવે યોદ્ધા નથી રહ્યો. યોદ્ધા કંઈક જુદા પ્રકારનો છે. એ શસ્ત્રધારી છે, એ ખૂબ બળવાન દેખાય છે. એની સાથે તમે યુદ્ધ અને રક્ષણને જોડો છો. એટલે આ એક બીજું ખાનું છે, યોદ્ધાનું ખાનું છે. અને તમારા મનમાં આ તપસ્વીનું ખાનું ને યોદ્ધાનું ખાનું જુદું છે. અને એ જ રીતે પ્રહલાદના મનમાં પણ આ 2 જુદા ખાના છે. અને નિયમ એણે શું બનાવ્યો છે? આપણી જેમ જ કે આ બંને ભૂમિકાઓ ક્યારેય એક વ્યક્તિમાં એક સાથે ન હોઈ શકે. તપ અને શસ્ત્રનો સંગમ એ અધર્મ છે, એવી એની દ્રઢ માન્યતા છે. આ એણે આત્મસાત કરેલું સંસાર છે. પણ પ્રહલાદ જ્યાં ઊભા છે ત્યાં પીપળાના વૃક્ષની નીચે આ દિવ્ય શસ્ત્રો, 2 તપસ્વીઓ અને એમની બાજુમાં 2 ધનુષ્ય બાણ જોયા છે. એટલે વિરોધાભાસની ક્ષણ ઊભી થઈ છે. અને ક્ષણ કેવી છે કે જુદા જુદા ભાગમાં છે. એ જોવે છે આમ નર નારાયણને, અને જોવે છે કે 2 જટાધારી, મૃગચર્મ પહેરેલા, ધ્યાનમાં લીન તપસ્વીઓ બેઠા છે. એટલે શું થાય પ્રહલાદના મનમાં? પ્રહલાદનું મન તરત જ એમને તપસ્વીના ખાનામાં મૂકી દે છે. અસિમિલેશન થઈ ગયું. ફરીવાર સમજ, આત્મસાતીકરણ થઈ ગયું તરત જ. કારણ કે એના મનમાં આ પ્રકારે જ તપસ્વી હોય છે.
જટાધારી મૃગચર્મ પહેરેલા છે અને ધ્યાનમાં લીન થયેલા છે. પણ જેવું જોવે છે કે એમની બાજુમાં તો ભગવાન શિવ અને વિષ્ણુના દિવ્ય ધનુષ્ય પડ્યા છે, આ તરફ જાત જાતના દિવ્ય બાણ પડ્યા છે, અને આ ફિટ નથી થતું. આ જે બીજી માહિતી છે એ એમના માનસિક જે માળખું છે કે તપસ્વી કોણ હોય એને હચમચાવી નાખે. ભયંકર વિરોધાભાસ થયો છે. પ્રહલાદના મનમાં થયું છે કે આ અશક્ય છે, આ પાખંડ છે, આ અધર્મ છે. પણ મન આવું જ છે. એટલે હવે જ્યારે આવા પ્રકારનું કોન્ટ્રાસ્ટ ઊભો થયો છે, જ્યારે આવા પ્રકારનું કોન્ફ્લિક્ટ ઊભો થયો છે, તો પ્રહલાદ શું કરે? એ પોતાની માન્યતાને બદલવા માણસ જનરલી તૈયાર હોતો નથી. અકોમોડેશન કરવું બહુ ઇઝી નથી. આપણને લાગે છે કે કરી દઈશું આપણે, પણ થતું નથી. અને અકોમોડેશનની જગ્યાએ આપણને જનરલી ઉપયોગ કરવો છે અસિમિલેશનનો, રૂટનો. આત્મસાતીકરણ કરવું છે, સમાયોજન કરવું નથી. અને એટલે એ જે અસ્વીકાર્ય માહિતી છે ને, એને પ્રહલાદ એમના મનમાં બળજબરીથી જૂના ખાનામાં, પેલા તપસ્વી ખાનામાં ફિટ કરવાનો પ્રયત્ન કરે છે. આ આત્મસાતીકરણનો હિંસક પ્રયાસ છે. પ્રહલાદ જે પોતે જ ધર્મના મહાન રક્ષક છે, તેમના માટે આ દ્રશ્ય અસહ્ય છે. તેમના માટે તપસ્યા અને શસ્ત્ર, જટા અને ધનુષ્ય, શાંતિ અને હિંસા, આ બે સંપૂર્ણ વિરોધાભાસી વસ્તુઓ છે. અને એટલે તેમનો ધર્મનિષ્ઠ ક્રોધ જાગી ઉઠ્યો. તેમની આંખો લાલ થઈ ગઈ અને તેઓ એ તપસ્વીને સંબોધીને બોલ્યા કે હે તપસ્વીઓ, આ કેવો ધર્મ છે, આ કેવો અધર્મ છે. મેં ક્યારેય સાંભળ્યું નથી કે કોઈ એક જ વ્યક્તિ એક સાથે તપ પણ કરે અને શસ્ત્ર પણ ધારણ કરે. તપ એ બ્રાહ્મણનો ધર્મ છે અને શસ્ત્ર એ ક્ષત્રિયનો. તમે આ બંનેને ભેગા કરીને ધર્મનો નાશ કેમ કરી રહ્યા છો? પ્રહલાદે પૂછી લીધું છે હવે નરનારાયણને, અને પાછું કહે છે, કારણ કે આમ તો રાજા છે, મહાતપસ્વી છે, પણ એટલે મહાશક્તિશાળી પણ છે. કહે છે કે તમારા આ પાખંડને હું આ ધર્મની ભૂમિ પર ચાલવા નહીં દઉં. અસિમિલેટ કરવાનો પ્રયત્ન કર્યો, થયું નથી, એટલે કહી દીધું નરનારાયણને કે તમારા પાખંડને હું નહીં ચલાવી લઉં. પ્રહલાદના જે આ શબ્દો છે એમાં ધર્મની રક્ષાનો આક્રોશ છે. ત્યારે ધર્મ ધ્યાનમાં ભંગ પડ્યું. એટલે ઋષિ નરે આંખો ખોલી છે, નાના ભાઈ છે, અને અત્યંત તીક્ષ્ણ અને થોડા અહંકારયુક્ત શબ્દોમાં જવાબ આપ્યો કે હે દૈત્યરાજ, તને અમારા કાર્યમાં શું વાંધો છે? અમે સમર્થ છીએ, તેથી અમે તપ અને યુદ્ધ બંને એક સાથે કરી શકીએ છીએ. તારી બુદ્ધિ મંદ છે, તું બ્રહ્મ તેજને શું સમજી શકે? તારો માર્ગ મોકળો છે, તું અહીંથી ચાલ્યો જા. જેમને સુખ જોઈતું હોય તેમણે બ્રાહ્મણો સાથે વિવાદમાં ન ઉતરવું. નરમુનિ આવું કહી દીધું. અને અહીંયા જે છે એ બે અલગ અલગ ધર્મની વ્યાખ્યાઓ ટકરાઈ રહી છે. એક વ્યક્તિ પ્રહલાદ જે છે
એના માટે ધર્મ એટલે નિયમોનું પાલન. નર મુનિ જે વાત કરી રહ્યા છે એના માટે ધર્મ એટલે સામર્થ્યનો સદઉપયોગ. બે જુદા જુદા પ્રકારની ધર્મની વ્યાખ્યાઓ થઈ છે, એ ટકરાઈ રહી છે. આવું ઘણી બધી વાર થયું છે. વિશ્વમાં અનેક દ્રષ્ટાંત છે જે યોદ્ધા અને સંતની જે પરંપરા છે એની સાથે જોડાયેલી છે. ખ્રિસ્તી ધર્મમાં મિડલ એજીસમાં, મધ્યયુગમાં નાઇટ્સ ટેમ્પલાર એવા કહેવાતા. એટલે કે એ યોદ્ધાઓ હતા જે સાધુ તરીકે જીવતા, ખૂબ કઠોર ધાર્મિક નિયમોનું પાલન કરે. એમના ઉપર કેટલી બધી મૂવીઝ બની છે. કઠોર નિયમોનું પાલન કરે અને બીજી તરફ પવિત્ર ભૂમિની રક્ષા માટે યુદ્ધ કરે. આ નાઇટ્સ ટેમ્પલારે કેટલાય બધા યરુસલેમ ઉપર આક્રમણ કર્યા છે. યરુસલેમ એક એવું સિટી છે જેને આપણે જેરુસલેમ પણ કહીએ છીએ, ઇઝરાયલ, કે જ્યાં બધા અબ્રાહમિક ધર્મોનો જન્મ થયો છે. યહૂદી ધર્મ, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ ત્રણેયનું જન્મસ્થાન ત્યાં છે. અને એટલે જુદા જુદા સમયે છેલ્લા 3000 વર્ષમાં જુદા જુદા ધર્મોએ ત્યાં રાજ્ય કર્યું છે. અને જ્યારે એક ધર્મનું રાજ્ય ચાલતું હોય ત્યારે બીજા ધર્મ એની ઉપર એટેક કર્યા છે. 3000 વર્ષ સુધી આ ચાલ્યું છે. બહુ સુંદર ઇતિહાસકાર છે માર્ટિન સી બેક મોન્ટેફ્યોરે. એમણે સુંદર બુક લખી છે, જેરુસલેમ. એમાં એમણે આ બધું વર્ણન કર્યું છે. પણ વાત આ છે કે નાઇટ્સ ટેમ્પલાર પણ યુદ્ધ કરતા સાધુ છે. એવી જ રીતે ચાઇનામાં ખૂબ જાણીતા શાઓલિનના સાધુઓ છે, જે બૌદ્ધ ધર્મ પર ધ્યાન આપે છે. ચાઇનાના જે શાઓલિન બૌદ્ધ સાધુઓ છે એ ધ્યાન અને આધ્યાત્મની સાથે કુંગફુ જેવી માર્શલ આર્ટના પણ નિષ્ણાત હોય છે. તેમના માટે એ શારીરિક શક્તિ, આત્મરક્ષણ અને આધ્યાત્મિક અનુશાસનનું સાધન છે. એટલે આપણને દર્શાવે છે કે નરનારાયણનો જે માર્ગ આપણને અનોખો લાગે છે, જુદો લાગે છે, વિશ્વમાં તેના પડઘા બધે જોવા મળ્યા છે. અને નર ઋષિના આવા તીક્ષ્ણ શબ્દો સાંભળ્યા એટલે પ્રહલાદનો અહંકાર ઘવાયો છે. પ્રહલાદે કહ્યું કે તું તારા બ્રહ્મ તેજની વાત કરે છે, આજે હું તને યુદ્ધમાં જ તારું સામર્થ્ય બતાવીશ. અને એ જ ક્ષણે ધર્મની ચર્ચાએ યુદ્ધનું સ્વરૂપ લઈ લીધું. પ્રહલાદે ધનુષ્ય ઉઠાવ્યું અને ટંકાર કર્યો. સામે નરે પણ ધનુષ્ય ઉઠાવ્યું અને પછી એક ભયાનક, અકલ્પનીય અને દિવ્ય યુદ્ધ શરૂ થયું. 3 લોક સ્તબ્ધ થઈ ગયા. આકાશમાંથી દેવતાઓ વિમાનમાં બેસીને આ યુદ્ધ જોવા લાગ્યા. ક્યારેક તેઓ પ્રહલાદના પરાક્રમ પર પુષ્પવર્ષા કરતા, તો ક્યારેક નર ઋષિના કૌશલ્ય પર આનંદ ઉઠાવતા. જોઈને યુદ્ધ જોઈ રહ્યા છે એ લોકો. પણ જ્યારે નર ઋષિ થાકવા લાગ્યા ત્યારે મોટાભાઈ નારાયણ શારંગ ધનુષ્ય લઈને યુદ્ધમાં ઉતર્યા છે. હવે યુદ્ધ ભક્ત પ્રહલાદ અને ભગવાન નારાયણ વચ્ચે. બંને તરફથી બાણોના એવા વરસાદ વરસ્યા છે કે દિવસમાં જ રાત જેવો અંધકાર છવાઈ ગયો. અને પછી પ્રહલાદ એક પછી એક ધનુષ્ય લેતા ગયા અને નારાયણ તેને કાપતા ગયા. જ્યારે બધા ધનુષ્ય તૂટી ગયા ત્યારે પ્રહલાદે ગદા, પરીદ અને શક્તિ જેવા ભયાનક શસ્ત્રોનો પ્રયોગ કર્યો. પણ નારાયણે પોતાના બાણોથી બધાને નષ્ટ કરી દીધા. આ યુદ્ધ 1-2 દિવસ નહીં,
પરંતુ પૂજા 1000 દિવ્ય વર્ષો સુધી ચાલી. દેવર્ષિ નારદ પણ આ યુદ્ધ જોઈને ચકિત થઈ ગયા. તેમણે કહ્યું કે મેં તારકાસુર અને વૃત્રાસુર સાથેના યુદ્ધો પણ જોયા છે, પણ આવું ભયાનક યુદ્ધ મેં ક્યારેય નથી જોયું. જ્યારે આ યુદ્ધનો કોઈ અંત ન આવ્યો, જ્યારે બે મહાન શક્તિશાળીઓ એકબીજાને હરાવી શક્યા નહીં, ત્યારે તે યુદ્ધભૂમિ પર એક દિવ્ય પ્રકાશ ફેલાયો. શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા, પીતાંબર પહેરેલા સાક્ષાત ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થયા. તેમના દર્શન થતાં જ પ્રહલાદના હાથમાંથી શસ્ત્રો પડી ગયા. તેમનો ક્રોધ, અહંકાર, યુદ્ધની ઈચ્છા બધું એક ક્ષણમાં જ ઓગળી ગયું. જેઓ એક ક્ષણ પહેલા ભયાનક યોદ્ધા હતા, તે બીજી જ ક્ષણે એક વિનમ્ર ભક્ત બનીને ભગવાનના ચરણોમાં ઝૂકી ગયા. તેમણે ગદગદ કંઠે કહ્યું, હે પ્રભુ, હે દેવાધિદેવ, આ શું માયા છે? હું 1000 વર્ષથી આ બે તપસ્વીઓ સાથે લડી રહ્યો છું, પણ તેમને હરાવી શકતો નથી. હું આશ્ચર્યચકિત છું. ત્યારે ભગવાન વિષ્ણુએ મધુર સ્મિત સાથે રહસ્ય ખોલ્યું. ભગવાન કહે છે કે હે પ્રહલાદ, તું જેમને સામાન્ય તપસ્વી સમજી રહ્યો છે, તે નર અને નારાયણ મારા જ અંશ છે, મારું જ સ્વરૂપ છે. તું તેમને કેવી રીતે હરાવી શકે? હે ભક્ત શ્રેષ્ઠ, હવે આ યુદ્ધનો ત્યાગ કર અને તારી ભક્તિમાં સ્થિર થા. ભગવાનના મુખેથી આ સત્ય સાંભળીને પ્રહલાદને પોતાની ભૂલ સમજાય. તેમણે નર અને નારાયણ મુનિની ક્ષમા માગી અને પોતાના અનુયાયીઓ સાથે પાતાળ લોક પાછા ફર્યા. અને નર નારાયણ મુનિ ફરીથી પોતાની તપસ્યામાં લીન થઈ ગયા. આ યુદ્ધનો અંત જે છે કોઈની હાર જીતથી નહીં, પણ જ્ઞાનના પ્રકાશથી થયો છે. આ જે યુદ્ધ છે ને, આપણે જે સાંભળ્યું, એ એકચ્યુઅલમાં આપણું સતતનું યુદ્ધ છે. એક રીતે આપણે જોવા જઈએ તો આપણું પેઢીઓ વચ્ચેનો સંઘર્ષ, એક સામાન્ય ઉદાહરણ લઈએ તો હંમેશા રહ્યો છે. અને એમાંનું ખાસ કરીને એક હોય એ છે કારકિર્દીની પસંદગી બાબતનું ઉદાહરણ. કલ્પના કરો એક પિતાની, જેમણે પોતાનું આખું જીવન અત્યંત મહેનત કરીને એક પરંપરાગત માર્ગ પર ચાલીને સફળતા મેળવી છે. તેમના માટે સફળ અને સન્માનજનક કારકિર્દીનું એક ચોક્કસ ખાનું બનેલું છે. અને ખાનું કેવું છે કે મારો પુત્ર કે પુત્રી ડૉક્ટર, એન્જિનિયર, વકીલ કે સરકારી અધિકારી બને ને એ સફળતા. સ્થિર સુરક્ષિત નોકરી હોય, સમાજમાં પ્રતિષ્ઠા હોય અને આર્થિક સુરક્ષા હોય, આ વસ્તુ હોય ને એટલે સફળતા. આ એમની દુનિયા, આ એમનું સત્ય છે. હવે વિચારો કે એમનો પુત્ર મોટો થાય છે અને એવું કહે છે કે મારે ડિજિટલ આર્ટિસ્ટ બનવું છે, મ્યુઝિશિયન બનવું છે, યુટ્યુબર બનવું છે. હવે આ એક એવી માહિતી છે જે પિતાના પેલા જૂના સફળતાના ખાનામાં ક્યાંય ફિટ જ થતી નથી. એટલે શરૂ શું થાય છે? સંઘર્ષ.
એટલે પિતા કેવી રીતે સંઘર્ષનો જવાબ આપે છે, જેમ પ્રહલાદે આપ્યો એમ. એ શું કહે છે? સંઘર્ષ છે કે આવડી શું છે? આ તો કઈ નોકરી છે? આમાં કોઈ ભવિષ્ય નથી, કોઈ સુરક્ષા નથી. લોકો શું કહેશે? સમાજમાં આપણી ઇજ્જત શું રહેશે? એ અકોમોડેટ, પેલું સમાયોજન કરવાની નિષ્ફળતા છે. એટલે પોતાની માન્યતાને બદલવી કે સમજવાનો પ્રયત્ન કરવો કે દુનિયા બદલાઈ ગઈ છે અને આજે ડિજિટલ ક્ષેત્રમાં પણ સફળતા અને પૈસા મળી શકે છે. કાંઈ પિતા આવું વિચારી અને પોતાની જે ખાનું છે ને સફળતાનું, એને વધારે ફ્લેક્સિબલ બનાવી શકે. પણ એ મોટા ભાગના કિસ્સાઓમાં પિતાઓ કે માતાઓ પ્રહલાદની જેમ જ પોતાની માન્યતાને પકડી રાખે છે. નવી માહિતીને સ્વીકારવાને બદલે તેને ખોટી પાડવાનો, ખોટી સાબિત કરવાનો પ્રયત્ન કર્યા કરે છે. અને કેવી રીતે કરે છે? પુત્રને દબાણ કરે કે પહેલા તું ભાઈ છે ને એન્જિનિયરિંગની પરીક્ષાની તૈયારી કર. જેમ પ્રહલાદે કહ્યું, ભાઈ તમે શસ્ત્રો છોડી દો ને તપ કરો, તપસ્વી છો. એવી રીતે કંઈ દબાણ આ જ આવે કે એન્જિનિયરિંગની કે ડૉક્ટરની પરીક્ષાની તૈયારી કર ભાઈ. જો બાળક વધારે જુસ્સો કરે તો એનો જુસ્સો છે ને એને કેવી રીતે કહે કે આ તો ભાઈ બાળક જેવી જીત છે, આ સમયનો બગાડ કરી રહ્યો છે, ભાઈ ધ્યાન આપ જેમાં ધ્યાન આપવાનું છે. અને પોતાની વાતને સાચી કરવા માટે દલીલો કરે, ગુસ્સો કરે અને ઘરમાં જ એક યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ આખો સંઘર્ષ જે છે ને એ વાતનું જીવંત ઉદાહરણ છે કે કેવી રીતે એક વ્યક્તિ નવી અને વિરોધાભાસી માહિતી આવે એનો સામનો થતાં પોતાના માનસિક માળખાને સમાયોજન એટલે કે અકોમોડેશન કરવામાં નિષ્ફળ જાય છે. અને એના જ કારણે સંબંધોમાં તણાવ અને દુઃખ પેદા થાય છે. એટલે આ જે અધ્યાય છે ને એ આપણને ધર્મની જટિલતા અને અહંકારના સૂક્ષ્મ રૂપને દર્શાવે છે. નૈમિષારણ્યમાં ભક્તરાજ પ્રહલાદ જ્યારે તપસ્વી નર નારાયણને શસ્ત્રો સાથે જુએ છે ત્યારે તેઓ તેને અધર્મ માનીને વિરોધ કરે છે. અને આ જ વૈચારિક મતભેદ એક ભયાનક યુદ્ધમાં પરિણમે છે. આ યુદ્ધ બે ભક્તો અને ભગવાનના અંશ વચ્ચે છે અને દર્શાવે છે કે ધર્મની પોતાની સમજણનો અહંકાર જે છે એ મહાન આત્માઓને પણ સંઘર્ષમાં ઉતારી શકે છે. અંતે સાક્ષાત ભગવાન વિષ્ણુ પ્રગટ થઈને સત્ય ઉજાગર કરે છે કે નર નારાયણ તેમના જ અંશ છે. અને જ્યારે આ જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે આ યુદ્ધનો અંત આવે છે. એટલે આપણે એ સમજવાનું છે કે ધર્મ એ બહુપરિમાણીય હોઈ શકે. ધર્મ મલ્ટી ડાયમેન્શનલ છે. આપણી જે સંકુચિત વ્યાખ્યાઓ છે કે આ જ ધર્મ છે, એનાથી ધર્મ પર છે. ધર્મે પોતે કોઈ વ્યાખ્યા નથી આપી, આપણે પોતાની જાતે વ્યાખ્યા કરી છે. અને પછી આપણે આપણી વ્યાખ્યાને પકડીને બેસી રહીએ છીએ. અને એટલે આપણે બહાર આવતા નથી ને એમાં વિવાદમાં પડીએ છીએ. શ્રી કૃષ્ણ એનું ખૂબ સુંદર એક્ઝામ્પલ છે. આપણે ત્યાં કેટલા બધા સેક્ટ્સ ધર્મના ફાંટાઓ છે. કેટલાક ફાંટા બસ એક જ વસ્તુ પકડીને બેઠા છે કે શ્રી કૃષ્ણ એમના માટે બાળક છે. એ બીજા કોઈ શ્રી કૃષ્ણને જોવા માટે તૈયાર જ નથી. કેટલાક માટે શ્રી કૃષ્ણ યુવાન છે તો બસ એ બસ યુવાન જ છે. કેટલાક માટે શ્રી કૃષ્ણ પ્રૌઢ છે. કેટલાક માટે શ્રી કૃષ્ણ ગીતા જ્ઞાન આપતો એવો અદ્ભુત સમજદાર વ્યક્તિ છે.
પણ એક જણ બીજાની દ્રષ્ટિએ એ જોવાને તૈયાર જ નથી. અને જ્યાં સુધી આપણે આપણા ધર્મને આ સંકુચિત વ્યાખ્યાઓમાં બાંધી રાખીશું, ત્યાં સુધી આપણે એ જે વિશાળ ધર્મ છે એને ક્યારેય સમજી શકીશું નહીં. એટલે આ ધર્મની વ્યાખ્યાનો ઉકેલ વિજય કે પરાજયમાં નથી, પરંતુ દિવ્ય જ્ઞાન દ્વારા પોતાના અહંકારને ઓગાળીને સત્યને સ્વીકારવામાં છે. આજે આ અસિમિલેશન, અકોમોડેશન અને કોન્ટ્રાસ્ટ કે જ્યારે પણ વિરોધાભાસી ઇન્ફોર્મેશન મારી સામે આવે છે, ત્યારે હું મારા અહંકારથી કેવી રીતે એને જોઉં છું અને મારે એને કેવી રીતે જોવી જોઈએ, એના વિશે સતત ચિંતન કરજો. આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.